હાલે આ ડાયરી મૂકી દે તને કહું. હાલો મિત્રો, હાલો હવે હું એક ગામમાં ચક્કર મારતો વાંટો મારી આવું. ક્યાંય ન જાવ ખોલવાનું છે, સોરી ખોલવાની છે. લે 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 તું મારે કામ છે તો ના. આ ડાયરી કોઈ નાખી ના સોરી ખોલાવાની છે. હમણે આવ ઘડી કરીને હમણાં પણ નથી સારી આવતા તો હટ આવજો પાછા. હજી રખડીને હાલ્યા આવે છે તો રખડવા જાય પાછા. અને આ પતાવી લે તું બધા નાખી હાલ. મને આ જો કંટાળો ઓવાડી આમ જો આખામાં આ પોતે પતા ઉડાડી દીધા. કુંજાને ક્યાંક પતા લઈ આવ્યો. લે આલે હાલમાં સોરી ખોલી લાવ સોરી લેતો હાલ. આમાં સોરી પડી લેતો હાલ. આ તમે ઓલાને ઘરે મોકલજો. સાગરિયાને કે ઘરે જાતો ફોન કરો તો એટલે ઘરે ગયો આવે. રાધુ રાધુ છો મિત્રો શૂટિંગ માંથી આવીને બસ ઘડીક વાર આરામ કર્યો. ત્યાં પાછું રાંધવાનો ટાઈમ થઈ ગયો તો હવે આપણે રસોડામાં જવાનું છે રાંધવા. શાક બનાવવાનું છે સોરીનું ને બાજરાના ગરમ ગરમ રોટલા. એ હું જો ઓલું જબલું પડ્યું ને એમાં મેં તમને બતાવ્યા હતા ને હમણાં કીધું તું તમને અહીંયા હે. જો આપણે હવે ફ્રીજમાંથી લે હું તો બીવી જઈ. મેં આમ કરીને આમ જોયું ને આમ નજર કરીને ત્યાં મેં કીધું લે આમાં બે થઈ ગયું. જો આપણે સ્ટોરી ખોલવાની છે. જો મિત્ર અમારું ઘર છે. આપણે આ ઘર છે ને તૈયાર લીધું છે. જો આ મરચા સોરી અને મારું જૂનું ઘર હે નહીં હું તમને બતાવીશ મિત્રો હું કેવા ઘરમાં રહેતી હતી. તમે જો ને તો તમને મારું પર દયા આવે એવા ઘરમાં હું રહેતી હતી. જો આપણે હવે સોરી ખોલવાની હે. મરચા હે સોરી લઈ આવ્યા છે બજારમાંથી. સોરી આપણે હવે ખોલવાની છે. અને આ છે આપણું રસોડું. રસોડું મસ્ત છે. મને જો હું બાજરાના રોટલા બનાવીશ ને એટલે તમને બતાવીશ. એટલા મસ્ત બાજરાના રોટલા બનાવું ને તમને ખાવાનું મન થઈ જાય. જો મિત્રો તો આપણે છે ને રસોડામાં આવી ગયા છે અને પહેલા નાખશું. જો તેલ ગરમ થઈ ગયું છે. જો કેમ કે માથે તો ઓઢવું પડે. માથે ન ઓઢીને તો આપણે રસોડામાં જમવામાં વાર પડે ને એટલે માથામાં ઓઢવું પડે. માથે ફક્ત ખાલી રસોડામાં આવે એટલે માથે તો ઓઢવું જરૂરી છે ભઈઓને. હાલો મિત્રો તો જો તેલ ગરમ થઈ ગયું છે અને આપણે પેલા મરચાં બનાવવાના છે. તો પેલા નાખશું હિંગ. મરચાં શેકવામાં હિંગ નાખો ને તો ગેસ ન થાય, પેટમાં ન દુખે. હિંગ તો બહુ સારી. અને પછી નાખશું એની અંદર રાઈ. રાઈ સરસ મજાની પાકી જઈએ. તો હવે નાખશું. જય માતાજી બધા મિત્રોને, જય દ્વારકાધીશ. તો જો મિત્રો અમે હે ને અત્યારે જ આવી છીએ અમારા જૂના ઘરે, જ્યાં પહેલાં અમે રહેતા હતા અને ગોપાલનો જન્મ થયો એ ઘરે અમે જ આવી છીએ. અમારું આખું ફેમિલી અહીંયા રહેતું હતું. તો તમને કીધું હતું ને કે અમારું જૂનું ઘર તમને બતાવશે. તો જો અમે અમારા જૂના ઘરે જ આવી છીએ. અહીંયા જાવીને એટલે દાદાની ને બધાની બહુ યાદ આવે છે એટલે બહુ જાતા નથી.
આ તમને ઘર બતાવવાનું છે એટલે અમે જો ત્યાં જવા નીકળી ગયા હોય. અમારા ઘરથી તો ઘણું આખું એ પણ તોય અમે મોટરસાઇકલ લઈને જઈએ તો આપણું ઘર આવી ગયું છે. જો અમે અહીંયા રહેતા હતા પણ તો મિત્રો અહીંયા દાદા બેઠા છે એટલે ઘડીક વાર લાજ કાઢી જશે. દાદા ઓફ થઈ ગયા હતા ને તો દાદાને ત્યાં બિહાડ્યા છે. હા મિત્ર, હવે આપણે આપણા ઘરે આવી જાય, જૂના ઘરે. જો મિત્રો આપણે પેલા હે ને અહીંયા રહેતા હતા. જો આ ઘર મારા જેઠનું છે અને અહીંયા આપણા ગોપાલના દાદા બેઠા છે. જો એટલે કે મારા ગઈઢા હાયરા. અને હા મિત્ર, હવે અહીંયા આપણે દાદાની આ દીવા અગરબત્તી પહેલાં કરી લઈ, ત્યાં સુધીમાં તમને આ રેખા બીજું લોકેશન દેખાડે આપણે કેવું મકાન આપણું ઘરનું હતું. આ મારા મોટા ભાઈનું છે અને અમે બે કયા જૂના મકાનમાં રહેતા હતા એ તમને દેખાડે. ત્યાં હું આ દીવા વાઇટ કરી નાખું. તો મિત્રો અમારું ઘર જોઈને તો તમને એમ થશે કે રેખાબેન આવા મકાનમાં રહેતા હતા. જો આ અમારું ફર્યું. જો મિત્રો આ અમારું ઘર જો તમે જોઈ શકો છો. આ દિવાલ તો હતી જ તે અમે રહેતા હતા ને તોય જો અમે આવા નળિયાની દિવાલ બનાવી હતી અને આવી ગાયર કરતા હતા. આ તો મકાન મિત્રો રિયલ અમારું મકાન આવ્યું. જો તમે જોઈ શકો છો આ મકાનમાં અમે રહેતા હતા. અત્યારે તો જો બાવરા ઉગી ગયા. નાનું એવું ઘર હતું અમારું. જો તમે જુઓ અમારું ઘર. જો મારા નાના નાના છોકરા હતા ત્યારે હું આંબલીના છાંયે બેસતી હતી ખાટલો ઢારીને, અને હજુ એ મકાન ઈમણામાં જ છે. જો આ સામે મકાન રહ્યું એ મારા જેઠને એનું હતું, એ રહેતા હતા. એમનું મકાન પડી ગયું અત્યારે એ બહાર ગામ રહે અને અમે આ ગામમાં રહી. તો મિત્રો અમે બધાય બહુ જ ગરીબ હતા, તમે જોઈ શકો છો. અને જો મિત્રો તમારે જોવું હોય ને તો એ રાધડીનું ઘર બતાવું. જો મિત્રો હું તમને રાધડીનું ઘર બતાવું. અત્યારે તો રાધડીને બહુ જ સારું છે, પણ એ રાધડી રહી ને એ મારા કાકા એના પપ્પા રહ્યા ને મારા હગા કાકાજી છે. તો હું તમને રાધડીનું ઘર બતાવું. જો મિત્રો આ સામે પડી ગયેલું ઘર દેખાય, માથે નરિયાય નથી ને ખાલી દિવાલ જ દેખાય છે તમને અહીંથી. આ મકાન રહ્યું ને એ રાધડીનું છે. આ મકાનમાં રાધડી રહેતી હતી. અત્યારે તો જો એના મકાનમાં અંદર ખડ બધી ઉગી ગયું છે. ઝાઝો ટેમ તો એટલે 10 વર્ષ જેવું થયું છે ત્યારે અમે અહીં રહેતા હતા. અને આ વાડી રહી એ વાડીએ અમારી જ હતી, પણ અમે વેચી વાળી છે વાડી. જો આ ગામ પડખે જ વાડી હતી. આ મકાન અમારું. જો તમે જો કેવા મકાનમાં અમે રહેતા હતા. અમે બધા અહીંયા જ રહેતા હતા. જો મિત્રો કેવું કેવું છે જો તમે જોઈ શકો છો. કાપતી તો પણ તું કાપતી તો કોઈ છો જ નહીં ભલામણ. જો મિત્રો તો તમે અમારું જૂનું ઘર જોયું અને બાજુમાં રાધડીનું ઘર છે એ પણ તમને મેં દેખાડી દીધું. અને મારા કાકાજીનું ઘર, મારા જેઠનું ઘર, બધા ઘર તમને બતાવી દીધા. અમે બધા એટલામાં જ રહેતા હતા. અને જો આપણા દાદા છે તો આપણે દાદાને દર્શન કરી લઈને પછી હવે ઘરે હાલા જાય. તો મિત્રો હવે આપણે ઘરે જ આવી છીએ. તમે અમારું ઘર જોઈ લીધું અને અત્યારનું ઘર મારું કેવું છે અને અત્યારે અમે કેવી જિંદગી જીવી છીએ તો તમને ખબર જ છે, મેં તમને કીધું જ છે. તો આપણે હવે આપણા નવા ઘરે જ આવી
એ ઘર આપણું કેવું છે એ હું તમને બતાવું. તમે જોઈ તો હશે જ, પણ મારે તો તમને કેવું પડે ને કે અત્યારે અમારું ઘર કેવું છે અને અમે કેવા ઘરમાં રહીએ છીએ ને મારું ફેમિલી ક્યાં રહેશે એ બધું હું તમને ઘરે જઈને કહું કે આપણું કયું ઘર અત્યારનું છે. હાલો મિત્રો, તો હવે આપણે જાવી છીએ ફાઇનલી ઘરે અને હવે તમને અમારું નવું ઘર જોવા મળશે. મિત્રો અમારું ઘર તમે જોયું ને, જો એવા ઘરમાં અમે બધા રહેતા હતા. હાલો તો હવે આપણે જઈએ હાલા જઈએ. હા મિત્ર, જોયું ને આપણું જૂનું ઘર તમે, અને આ દાદાનો ઊંટો તમે જોયો, અને મારું મકાન જોયું, રાધડીનું મકાન તમે જોયું, અને હવે આપણે જઈએ નવા મકાને. જો મિત્રો, કેમ કે રાધડીની ને અમારા જેવું જ હતું, અમે બધા ગરીબ જ હતા, પણ આ યુટ્યુબમાં આવીને અને યુટ્યુબમાં કામ કરીને અમને ખૂબ જ મજા આવી. તમારા સાથે વાત કરવા મળી. અમારું એક નાનું ફેમિલી હતું અને તમે અમારી સાથે જોડાવીને અમારું મોટું ફેમિલી થઈ ગયું છે. તો મિત્રો, હવે આપણે જઈશું ઘરે. તમને ઘરે જઈને બીજો વ્લોગ બનાવીને બતાવીશ કે આપણું નવું ઘર કેવું છે. તો આપણે કાલ શૂટિંગ છે અને કાલ શૂટિંગમાં જવાનું છે. કાલની તૈયારી અત્યારે કરવી જોઈશે જઈને ઘરે. અને આ મિત્ર, આપણી લવની શરૂઆત ઈ મકાને જ થઈ હતી હો. જો મકાન એ જો કેમ કે મકાન, જો મિત્રો તમને હકીકતની વાત કરીને તો એવું મકાન જ હતું ને તોય મને ગમતા હતા. મકાનને કે સારા રૂપિયાને કોઈને નથી પ્રેમ થતો, પણ સાચું દિલ અને આપણને એમ થાય કે માણા રેડી છે, સાચા દિલારે પ્રેમ થાય, તો દોલતને પ્રેમ નથી. તો મિત્રો અહીંયા કાંઈ નહોતું ને તોય જો અમે એકબીજાએ લગ્ન કર્યા ને અત્યારે ભગવાન માતાજી અને તમારા જેવા મોટા વડીલોને દિયાથી અત્યારે અમે ખૂબ જ આગળ ગયા હોય. તો આમ નામ સપોર્ટ આપતા રહેજો. જો મિત્રો, અત્યારે ઠાકર ભગવાનનું છે એટલે ઠાકર ભગવાન નીકળ્યા છે. જો ઠાકર ભગવાન હાલો મિત્રો, તો જો આપણે ઘરે આવી ગયા હોય અને મેં તમને કીધું હતું ને કે હું તમને મારું જૂનું ઘર બતાવીશ, તો તમે બધાએ મારું જૂનું ઘર જોઈ લીધું. અમે પહેલાં આખી ફેમિલી એ જ ઘરમાં રહેતા હતા અને આ ગોપાલનો જન્મ પણ એ જ ઘરમાં થયો હતો. તો જો અત્યારનું ઘર આપણું આ છે. જો તમે જોઈ શકો છો, અત્યારનું ઘર આપણું આ છે ને અમારી આખી ફેમિલી આ ઘરમાં રહેશે. કેમ કે મિત્રો, તમે બધાએ સપોર્ટ કર્યો. જ્યારે અમે ચેનલ નથી બનાવી ત્યારે ત્યાં રહેતા હતા અને હરવે ચેનલ બનાવી, થોડાક દી બીજી ચેનલમાં કામ કર્યું અને પછી અમે અમારી ખુદની ચેનલ બનાવી અને તમે બધાએ સપોર્ટ આપ્યો એટલે અમે બધાએ હવે જો અસલ મજાના હરીમરીને ભેગા રહેવી છીએ અને સારી રીતે જિંદગી જીવી છીએ. તો મિત્રો, તમે યુટ્યુબમાં ચેનલ બનાવો અને તમે પણ ગરીબ હોય તો અમારા ઘોડે યુટ્યુબમાંથી પૈસા કમાવીને મહેનત કરીને અને આગળ આવો એવી હું ભગવાન માતાજીને પ્રાર્થના કરીશ.